તો રાધનપુર ખાતે શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ સમારોહ સમાજ માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ લોકાર્પણ સમારોહ યોજાયો હતો। શ્રી વઢિયાર, ચોરાડ અને વાગડ આહિર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ્ય રાખીને રાધનપુર મુકામે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ સમાજના દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે। આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખોલશે અને ભવિષ્યમાં અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન મળશે। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ સંસ્થા માટે 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને સમાજને શિક્ષણને સર્વોપરી સ્થાન આપવા અપીલ કરી હતી। આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ 31 લાખ રૂપિયાનું દાન આપી સંસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું। સમારોહ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે અને આ શૈક્ષણિક સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે। તેમણે મંડળના આ પ્રયત્નને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। સમારોહ દરમિયાન સંસ્થા માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધિકારીઓ, પદાધિકારીઓ સહિત સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વઢિયાર આહિર સમાજ દ્વારા કન્યાઓ માટે શિક્ષણ સંકુલ અને શાળાની બિલ્ડિંગના લોકાર્પણ એટલે કે સમાજ અર્પણના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સમાજમાં એક પ્રકારની જે રીતે જાગૃતિનો અહેસાસ કર્યો છે એ જાગૃતિ આવતા દિવસોમાં સમય સાથે તાલ મિલાવીને અન્ય વિકસિત સમાજોની હરોળમાં ઊભા રહીને સમાજને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિની દિશા તરફ લઈ જશે। એટલું જ નહીં, આ સત્કાર્યથી અન્ય લોકોને પણ ચોક્કસપણે આ કામથી પ્રેરણા મળશે। જે અમારે આહિર છાત્રાલય થોડા વર્ષો પહેલાં આ ખંડેર એક મકાન હતું અને એની અંદર અમે છોકરા રાખી અને ભણાવતા હતા, પણ આ સમાજના સહપ્રયોગથી જે પ્રમુખ બન્યા એ બધે એકાબીજી મહેનત કરી અને આજ મહેનતનો આ 2 બિલ્ડિંગ થકી રંગ લાગ્યો। જ્યારે સમાજને હવે શિક્ષણની ભૂખ લાગી છે એટલે બધાનો સહયોગ અને સાથ સહયોગ હોય તો જ કોઈ બી વસ્તુ આગળ આવે। પછી સમાજ પહેલથી શિક્ષણ તો સમાજની અંદર હતું જ, આજ નહીં, વર્ષો પહેલાં જો શિક્ષણ ના હોત તો દેવાયત આહિર ચિઠ્ઠી ના લખી શકત અને આયરણી વાંચી ના શકત। આ 500 વર્ષ પહેલાંની વાત છે। એટલે શિક્ષણ તો આહિર સમાજની અંદર કોઠાહૂજ હતી જ, પણ આ શિક્ષણનો અભાવ હતો। પણ મુરલીધરની મહેરબાની થઈ એટલે હવે શિક્ષણની સરવાણી વધી છે, એટલે આહિર સમાજને કોઈ તકલીફ નહીં રહે એવો અમને વિશ્વાસ છે। 2026ના રોજ રાધનપુર મુકામે પેથલજી કન્યા સંકુલ તેમજ જસુભી દાનાભાઈ બારડ મુરલીધર વિદ્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ હતો। સમગ્ર ગુજરાતની અંદરથી અમારા મોભી આગેવાનો અને જવાહરભાઈ સાથે આખા અમારા સમાજના અગ્રણીઓ આજે અમને ઉત્સાહ પૂરો પાડવા માટે જે 500 કિલોમીટર દૂરથી આવી અને સમાજને એક સમાજ માટે સમય આપી અને સમાજને શિક્ષણ માટે થઈને લોકોએ જે એક મસાજ લઈ અને નીકળવા માટેનો અમારો જે ધ્યેય છે શિક્ષણ માટે, આવનારા દિવસોની અંદર કન્યાઓ અને કુમારની વ્યવસ્થા માટે અમારે એક બિલ્ડિંગની ઘટ હતી, તો આજના દિવસે અમારા આગેવાનોના અથાગ પ્રયાસથી અને સમાજના અથાગ પ્રયાસથી નવા ફાળાની શરૂઆત થઈ છે। આવનારા દિવસોની અંદર એક નવું આવું બિલ્ડિંગ બનશે જેની અંદર અમારા દીકરા અને દીકરીઓ બંને રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે।